टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું અને અત્યાર સુધી 3 બોટ ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેમાં રહેલા 11 ખલાસીઓ લાપતા છે। જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ હતી। રાજપરાની મુરલીધર નામની બોટ પણ ડૂબી ગઈ હતી। 3 બોટના 11 જેટલા ખલાસીઓની શોધખોળ જારી છે। ખરાબ વાતાવરણના કારણે કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરનું જવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। તો અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન આવ્યું હતું અને જેમાં 3 જેટલી બોટ ડૂબવાની ઘટના પણ સામે આવી રહી છે, જેમાં રહેલા 11 ખલાસીઓ લાપતા છે, જેમની શોધખોળ ચાલુ છે। જાફરાબાદ બંદર પર પહોંચ્યા કલેક્ટર અને એમએલએ અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી હતી। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે સૂચના આપી છે। તો હાલ અમરેલીના રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનો માહોલ છે। તેવામાં દરિયામાં પણ ભારે તોફાનની સ્થિતિ છે, જેના કારણે અત્યાર સુધીમાં 3 બોટ ડૂબી ચૂકી છે। સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે વધુ અપડેટ સાથે। જયદેવ, જણાવશો કે દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ ત્યાં બોટ હતી અને આ બોટ હવે ડૂબવાની ઘટના સામે આવી રહી છે। બિલકુલ હિરલ, જે રીતે દરિયામાં ટાઈટની સ્થિતિ હતી જેના કારણે જે દરિયામાં જે અલગ અલગ 3 બોટની ઘટના બની છે। ખલાસીઓ છે તે 10 થી 11 જેટલા ખલાસીઓ છે તે પણ લાપતા છે। ઉપરાંત છે તેમને બચાવી લેવામાં આવ્યા છે। જોકે દરિયામાં માછીમારોના કહેવા પ્રમાણે અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારે પવન અને વરસાદની સ્થિતિ હોવાના કારણે તમામ માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી। ઉપરાંત દરિયો તાકીદે છોડી બંદર પર પહોંચવા માટેના આદેશ આપવામાં આવે છે। મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર પહોંચી ચૂકી છે। અન્ય બોટો છે તે પણ આવી રહી છે। જિલ્લા કલેક્ટરે પણ જાફરાબાદ બંદર ઉપર એક જે માછીમાર આગેવાનો પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તેમને માછીમારી ન કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉપર તમામ અધિકારીઓ છે તેમને જિલ્લા કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સાવચેતીના ભાગરૂપે તમામ અધિકારીઓએ પગલાં લેવા અને ખાસ કરી દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવે। હિરલ, બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના જાફરાબાદ બંદર ઉપરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કલેક્ટર અને એમએલએ પણ પહોંચ્યા છે।